is kindly request. બહુ જ દૂર એક ગામમાં નફરત અને દુશ્મની વચ્ચે એક બહુ જ પાક્કી ભાઈબંધી હતી. કોણ છે? દેખાડ મને. જવા દે ને ભાઈ દીવા, છોડ ને બધું. ચાલ આપણે નાહી જઈએ પાછળ. તારી હિંમત કેમ નહીં થઈ? જવા દે ને દેવા, છોડો જવા દે. ઓ મને લાગ્યું કે તું ફોજ લઈને આવેશ, પણ તું આ સસલાને લઈને આવી ગયો. મારા બાપાનું લોહી છું એટલે નથુણી પહેરવાનો હક નથી મળતો અને કમાવો પડે છે. કેને કેવી રીતે કમાવાનો? પેલા પહેલવાનને જો, આજ સુધી એને કોઈ પછાડ્યો નથી. એને પછાડ, નાથોની તારી. રુદ્રા, એને કેવી રીતે હરાવશે? કોઈ જબરજસ્તી નથી કરતું. તારે ના હરાવ હોય તો નાથોની મારી જોડે રહેશે. ભૂલ કરું છું તું રુદ્રા. તું મને જાણો તો છું. કેમ? કોઈ મરદ નથી. પણ તું એને જાણતો નથી. એ ગોળો છે, કઈક આડાવરી કરી દે તે પહેલા તું નાથુની પાછી આપી દે. એવું શું કરશે? કે ને કે કોઈ મરદ નથી રહ્યું કે શું હવે? શું ખેડી લેશે? કોઈ મરદ બચ્યો જ નથી. લાગે છે કોઈ મારો મુકાબલો નહીં કરી શકે. અલા લવારું છે આ તો. તું મારો મુકાબલો કરીશ? દેવાનાય! દેવાનાય! જતો રે, જા જતો રે. ખાલી ફોકટ નો મરી જઈશ. ચાલ નીકળ. આજે મરવાનો આવો હોય. દેવા! દેવા! ઉઠ દેવા! ઉઠ ઉઠ દેવા! ઉઠ દેવા! 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 પેલો પડ્યો ના. અરે જા જા, અને દવાખાને લઈ જા. તેરી માને હજુ પડે રહે. એ દે ના દે ના દે, તારી હાલત તો જો. દે ના. એ નહીં, એ નહીં, એ નહીં, એ નહીં. એ નહીં, એ નહીં. નાથું ની લાય. જો આની નાથુની ને બીજી વખત હાથ અડાડ્યો ને, મારા હાથમાં કરંટ નો વાયર નહીં, ડીપી હશે. એક એવી જગ્યા હતી કે તો જંગ હારી જવાનો મતલબ બધું હારી ગયું. દેવાની માને બચાવવા વરદારાજ મન્નારે એની ટેરેટરી સરદારનું પદ આપી દીધું. પણ એ બે દોસ્તોને જુદું થયું.
મજામાં ને? 100 કરોડની ડીલ છે. આ માલ નેપાળમાં પહોંચાડવાનો છે. તું જઈશ તો સારું રહેશે. ઠીક છે, તારું કામ થઈ જશે. સાહેબ સિનેમા એને જવા દીધો હતો. તમને ખબર છે કે એમાં માલ હતો. એ જગ્યાનું નામ લેવાની તાકાત મારામાં નથી. એ સિલને કોઈ નથી રોકી શકતું સર. કોઈ પણ નહીં. હલો, હે છોકરીને ઉઠાવવાની છે? સીલ મારીને? ઓકે, થઈ જશે. ફિટ જલ્દી. કોને મારા માલને પાડી? તું મને મારવા ખાનસારે બહુ જ લોકોની કહાની બદલી છે, પણ ખાનસારની કહાની ત્યારે બદલે જ્યારે બે જીગરી દોસ્ત કટ્ટર દુશ્મન બની ગયા. સિલને રોકી નાખ્યો છે પહેલી વાર, અને એને રોકવા વાળો જાણું છું, અને એને એના સિવાય કોઈ નથી રોકી શકતું. દેવા! એનો જ બનાવેલો નિયમ છે, જે બી એને રોકે એને મરવું પડશે. એ છોકરીના લીધે એ મળ્યો છે, અને હવે મળ્યો છે તો એને મારવો તો પડશે ને. એની કહાની તું સાંભળીશ? પ્લીઝ kindly request.
માટે શિકાર પણ કરીશ, તારા માટે શિકારી પણ બની જઈશ, તારા માટે. તું જ્યારે બોલાવીશ ત્યારે હું આવીશ.